નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુડ ન્યૂઝ 24। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મગડાલા SC/ST સ્મશાન ભૂમિ અને જાગીરદાર સમાજના સ્મશાન ભૂમિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને રિચાર્જ બોર્ડ લોકાર્પણ તેમજ લાઇબ્રેરીનું લોકાર્પણ કેસાજી ચૌહાણ ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને ભવ્યથી ભવ્ય યોજાયો। મુખ્ય મહેમાન તરીકે VSSM સંસ્થાના સ્થાપક મિત્તલબેન પટેલ, પરીખ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મિનલભાઈ પરીખ, બનાસકાંઠા VSSM સંસ્થાના પ્રતિનિધિ નારાયણભાઈ રાવળ, VSSMના સુપરવાઇઝર એવા જોરાભાઈ રાવળ, કિસાન મોરચાના પ્રમુખ શ્રી TP રાજપૂત, પૂર્વ સરપંચ રામાભાઈ રાજપૂત, સરપંચ શ્રી પીરાભાઈ રાજપૂત, સરપંચ શ્રી મૂળાભાઈ રાજપૂત જેવા અનેક આગેવાનો તેમજ મગડાલા ગામના વડીલો, યુવાન મિત્રો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર। ગ્રામ પંચાયતની લોક ભાગીદારી તેમજ VSSM સંસ્થાના સહયોગ થકી સફળતા મળી તેમજ દિયોદર તાલુકામાં મગડાલા ગામે પ્રથમ 2 રિચાર્જ બોરની શરૂઆત કરી અને ગ્રામ પંચાયતના સતત પ્રયત્નથી ખેડૂતોની લોક ભાગીદારી તેમજ સંસ્થાની મદદથી ડેમો તરીકે 2 ખેડૂત મિત્રોને તૈયાર કરવા બદલ ધારાસભ્ય અને મિત્તલબેને ગ્રામજનો અને ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ સિદ્ધરાજસિંહ મગડાલા, ગુડ ન્યૂઝ 24 રમેશ સત્યની સાથે। બનાસકાંઠા તો ભારેલા અગ્નિ ઉપર બેઠું છે। 1200 ફૂટ અને ક્યાંક તો તળમાંથી સદંતર પાણી ફૂટી ગયા છે। તળાવ રિચાર્જ કરવાની એક આખી પ્રક્રિયા, તળાવને ઊંડા કરવાની, એની સાથે તો વર્ષોથી એ કાર્ય કરીએ અને 375 જેટલા તળાવો ઊંડા કર્યા। નર્મદા સાથે અનેક તળાવો લિંક પણ થયા, પણ હજી વધારે સઘન કામની ક્યાંક જરૂર જણાતી હતી। એમાં એવું લાગ્યું કે બોરવેલ રિચાર્જનું કામ આપણે કરીએ। બંધ અને ફેલ થયેલા બોરવેલ, અને આપણી સાથે આપણા આદરણીય ધારાસભ્ય છે કેસાજી ચૌહાણ, આ વિસ્તારના, અને એમનો સંકલ્પ પણ કે મારો આખો વિસ્તાર પાણીદાર બનવો જોઈએ। આપણા વડાપ્રધાનની પણ એ મુહિમ છે કે ભાઈ, અને ચિંતાનો વિષય પણ છે બનાસકાંઠા જે પરિસ્થિતિ પહોંચ્યું છે ત્યાં આગળ, તો આપણા વડાપ્રધાન, આપણા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબને, હવે તો જળ સંપત્તિના મિનિસ્ટર પણ, એમને પણ ચિંતા છે। આ બધી ચિંતાઓમાં ક્યાંક એમણે કેટલાક સ્વજનોને જોડવાનું કાર્ય કર્યું, જેને ઈશ્વરે ઘણી ધન સંપદા આપી છે। એટલે આપણા બોરવેલ રિચાર્જના કાર્યોમાં પરીખ ફાઉન્ડેશન મુંબઈથી આદરણીય મિલનભાઈ, સોનલભાઈ પરીખ પરિવાર આખો આપણી સાથે જોડાયો, એટલે સંકલ્પ કર્યો છે કે 600થી વધારે બોરવેલ ડિસેમ્બર સુધીમાં રિચાર્જ કરવા, અને બસ એનું કામ શરૂ કર્યું। મગડાલા ગામ છે ત્યાં અમે આ પ્રથમ ચેમ્બર કરી છે, અને ભાગીદારી સાથે આ કામ સીધું ખેડૂતોને ફાયદો થાય છે। એટલે કોઈ આવે ને આપણું ભલું કરે એ વાતને અમે માનતા નથી। મહત્તમ ખેડૂતો પોતાનું યોગદાન આપે, અને યોગદાન જેટલું ખેડૂતો વધારે આપશે એટલું વધારે લોકો સુધી આપણે પહોંચી શકીશું। તો આ પહેલો બોરવેલ રિચાર્જનું કામ અમે અહીંયા કર્યું છે। આપણા ધારાસભ્યશ્રી છે સાથે, અને એમનો તો સંકલ્પ છે સન્માન નહીં સ્વીકારે ત્યાં સુધી, તો આપણે એવા પાણીદાર ફળ બનાવીએ ને કે એમને અમે તમારું સન્માન કરી શકીએ પાઘડીથી, એવું થાય એવું ઈચ્છીએ છીએ। મિત્રો, સમગ્ર બનાસકાંઠા જિલ્લો એ જળ સંકટનો, ભૂગર્ભના જળ કેવી રીતે ટકાવવા એ સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ, અને આ સમસ્યાના નિરાકરણ માટે બેને જે વાત કરી, મિત્તલબેને, એ રીતે એક તો તળાવો, એ તળાવ ઊંડા થાય, એના આવરા જે બંધ થઈ ગયા છે એ આવરા ચાલુ થાય, અને નર્મદાનું અને વરસાદનું પાણી તળાવમાં વધારે સંગ્રહાય, એ રીતનો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ એવી વિનંતી કરું છું। એની સાથે સાથે આ વિચરતા સમુદાય સમર્થન મંચ, અને ખાસ કરીને આજે અહીં અમારી દિયોદરની ધરતી પર મકરાલા ખાતે એ પરીખ ફાઉન્ડેશનના બધા જ મિત્રો મિલનભાઈ પણ આવ્યા છે, એમનું સ્વાગત કરું છું। અને આ જે રિચાર્જ બોર્ડ દ્વારા વરસાદનું પાણી, નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આપણને કેચ ધી રેનનો પ્રોગ્રામ આપ્યો છે। તો વરસાદનું પાણી, કુદરતી પાણી એ કારખાનામાં પેદા થતી વસ્તુ નથી, પાણી કુદરતી છે, અને કુદરત દ્વારા જે પાણી આપણને મળે છે એ પાણીનો ટીપે ટીપે ઉપયોગ થાય, પાણીનો બગાડ ન થાય, અને વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતરે, એના માટે આ મિત્તલબેનની સંસ્થા અને પરીખ ફાઉન્ડેશનને આ વિસ્તારની અંદર જે આ કામ શરૂ કર્યું છે, આ વિસ્તારની જનતા વતી હું અમને અભિનંદન આપું છું, અને ભગવાનને પ્રાર્થના કરું છું કે પરીખ ફાઉન્ડેશનને નાના કરતાં કરોડો ઘણો વધારે આપે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું। અને
સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં આ મકડાલા ગામ ખાતે આ ખેડૂત ભુડાભાઈ અને એમના એમના ખેતરમાં તમે જોઈ રહ્યા છો કે આ બાજુ આ રાત્રે વરસાદ થયો છે તો વરસાદનું ખેતરમાં પાણી ભેગું થયું છે એમણે પાઇપલાઇન ભૂગર્ભમાં પાઇપલાઇન દ્વારા એમનો જે ફેલ થયેલો બોર છે એ બોરની અંદર બાજુમાં ચેમ્બર બનાવી અને એમાં કપચી પાથરી અને આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે જે ફરી ફાઉન્ડેશન આપણને લોક ભાગીદારી છે ખેડૂતોની ભાગીદારી સાથે આમાં મદદ કરી રહી છે અને આ પ્રમુખ સ્ટ્રક્ચરનું આજે અમને નિરીક્ષણ પણ કર્યું છે અને સાથે રહીને તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે બધા જ ખેડૂતો આ રીતે કરી શકીએ છીએ અને એમાં આપણને આ સંસ્થા અને ફરી ફાઉન્ડેશન પૂરી મદદ કરે છે તો મારી આપ સૌને વિનંતી છે કે ચોમાસાનું પાણી જે આપણને મળે છે ટીપે ટીપું પાણી એ હંગરાય ભૂગર્ભમાં ઉતરે એ જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ છે આગામી સમયની અંદર નર્મદા યોજનાથી જે તળાવો જોડાવાના છે પાઇપલાઇન એ તળાવ બધા જ ઊંડા થાય એની પાળ વ્યવસ્થિત થાય બાજુમાં વૃક્ષારોપણ થાય એ રીતે આપણે સૌ કાર્યક્રમ ચલાવીએ આજે આ મિત્તલબેન અને મિલનભાઈનો હું આ તબક્કે આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર માનું છું. બહુ મહત્વની વાત છે. ખાલી આ 2 તાલુકામાં અમે એક અંદાજ એમને મળ્યો એ પ્રમાણે 7,000 બોરવેલ બંધ હાલતમાં એમને રેકોર્ડ પર મળ્યા, પણ એનાથી પણ વધારે સંખ્યા હશે. બોરવેલ રિચાર્જ થાય છે તો એનો સીધો ફાયદો ખેડૂતનો જે ચાલુ બોરવેલ છે એમાં દર વર્ષે જે એને કોલમ ઉતારવી પડે છે, કોલમ ઉતારવાની નહીં થાય. તો સૌ જાગીએ અને જળ સંચયનું મહત્તમ આ તો ઘર આંગણે આપણા ફાયદા માટે થનારું કાર્ય છે તો એ કરીએ. અમારા રામભાઈ છે એ નવાણાના સરપંચ અને એની આખી એમણે લીડ લીધી છે. તમે જરાક બધાને અપીલ કરો કે આપણી સાથે જોડાય વધારે એમ. અહીંયા સાહેબના અને આપણા નેતૃત્વમાં જળ સંચય અભિયાનની આખી ટીમ છે એ આને દેખરેખ રાખે છે. નવા ખેડૂતોને બધાને એમનું લિસ્ટ બનાવી અને સ્ટ્રક્ચર ઊભું કરવામાં આખી ટીમ મદદ કરે છે. આપણે સૌને અપીલ છે કે દરેક ખેડૂતના બોર તો પડ્યો જ છે, પણ લોક ભાગીદારીથી આપણે પણ ફાઉન્ડેશન પણ આપણને સહયોગ કરે છે. આપણે પણ એમનો સહયોગ લઈ અને આપણે ડબલ સહયોગથી કરી અને આપણે તો ઘરે જે કામ થાય છે આપણા તો લાભ માટે છે. એટલે આપણા તળ ભૂગર્ભ જળ ઊંચા આવે એ માટે સૌ ખેડૂતોને અપીલ છે કે આપણે આ અભિયાનમાં જોડાઈ અને આપણે આ કામમાં મદદ કરીએ. વાત છે.